બહુ ભલી બાઈ. સહન એટલે વખાણ નથી, મમ્મી છે એટલે વખાણ નથી કરતો, પણ એના જેવી બાઈ ન થાય. બહુ ઊંચો આત્મા એમ. અને આમ જો સહન કરવામાં તો કાંઈ ઘટે નહીં. સહન કરવાનું. પછી અમારા કુટુંબ છે ને, અમારા કૈલાસપરી બાપુ અમારું કુટુંબ વખાણ નથી કરતો એટલા માટે નથી બોલતો. અમારું કુટુંબ 50 જણાનું, અને 50 જણામાં દીકરીઓ, વહુ, મારા મમ્મી બધાને આ છે. એમાં મારા પપ્પાથી મોટા ભાઈ હતા ને, એના ઘરવાળા નાના બાળકો મૂકીને, આવડા મૂકીને વહી ગયા ને, તો એ બધાને ઉછે. અને એનું જીવન છે ને આમ કહીને કે પરમાર્થી. અમારા પપ્પાની 4 ભાઈઓ. કહું છું કામ તમને કહું કે એનું એ 4 ઘરમાં ગમે ની ઘર મહેમાન હોય ને તો સીધા મારા મમ્મીને ઘરે આવે. 5 મિનિટમાં 50, 1 કલાકમાં 50 જણ રસોઈ કરી દઈએ. એટલી સ્ફૂર્તિ, એટલી આમ ઝડપ એની. એક પરણપુરી 8માં મળે તેવા આવે છે. ઘીનો વાટકો. હા, એ તો ઉંમર થયા પછી. હું તો આ તો જુવાનીમાં, હું તો નાનો હતો ને ત્યારે મને ખબર હોય ને. પછી મારા મોટી બારિયા ને, એટલે મારા પપ્પાના બા, એ છે ને બધાય ભાઈઓના ઘરે નહીં, તો મારા મમ્મીના હાથે સ્નાન કરી, મમ્મીને આશીર્વાદ આપીને પછી મમ્મીના રૂમમાં જ શરીર છોડ્યું. પછી મારા પપ્પાની ફઈ, એ છે ને પરાધીન હતા, તો 4 ભાઈઓના ઘરે મહિનોથી રહેવાનું હોય. મારા મમ્મીએ નવડાવ્યા, ધોવડાવ્યા. પછી આ બનેલી સત્ય ઉપજાવેલી કાર્ડ નથી. ઘણા એમ કે નવડાવ્યા પછી શરીર છોડ્યું, મીઠું બોલે, એવું મીઠું નથી બોલતો. આ બનેલી સત્ય મારી દ્રષ્ટિથી જોયેલું. અને પછી મારા મમ્મીની હાજરીમાં જ, મારા મમ્મીના ઘરમાં જ મમ્મીને આશીર્વાદ દેતા તમે શરૂ છોડ્યું. પછી કોઈ પણ હોય ને, દીકરી હોય ને, દીકરી એને પિયરિયું માને કાં હાહરિયું માને, એવું હોય. પણ મારા મમ્મીને પિયરિયામાં આખું કુટુંબ, બહુ મોટું કુટુંબ, મારા મમ્મીનું બહુ મોટું કુટુંબ, એ બધાય મારા મમ્મીને માન આપે. અને હાહરિયામાં જેટલા કાકા દાના જેટલા રહ્યા ને, એ બધા મારા મમ્મીને માન આપે, હૃદયથી માન આપે. એમ આ બોલવા પૂરતું નથી કહેતા, પણ કાકી એટલે કાકી. એટલે જીવન છે ને, જીવન બે બાજુ વખાણ થાય ને. તો અને હું તો કહું કે એની સહન શક્તિ, એનું જીવન, એટલે હું વખાણ તો માં છે એ વાત નથી, પણ હું સ્વાર્થની બાજુ તો નહીં ખેલું કોઈ, પણ અને મારા ઉપર તો કેવી કૃપા કરી. એની વિધિ બધી મારા હાથે કરાવડાવી. આગલે દી જ મારાથી જવાનું, અને મારા ઉપર, હું તો એનો ઉપકારી છું, પણ મારા ઉપર મને આશીર્વાદ દઈને ગયા. ટોટલ નહીં, પૂરેપૂરો આશીર્વાદ દઈને ગયા. પણ અને ખાના એની અંદર જ્યારે હું એને શરીર છૂટીને આગલે દી ગયો ને, મારે કુદરતી જવાનું થયું મારા ભાઈને હિસાબે. અંબે ભાઈઓ અને બબુ, તો બબુને આશીર્વાદ આપ્યા, મને આશીર્વાદ આપ્યા. અને એની અંદરની જે મોહ વગરની જે સ્થિતિ હતી ને, એનું મન ક્યાંય નથી, જરા કઈ મોહ નમરે. મારોય મોહ નહોતો એને. આશીર્વાદ આપ્યા પણ રોકાણ નહોતું. અને મને કહેતા કે મને આ સંસારમાં ક્યાંય મોહ નથી હો, તું ભગવાનને પ્રાર્થના કર. બબુને કીધું, ભગવાનને પ્રાર્થના કર મારું આ શરીર છે. હું તો એ માતાજીને હૃદયથી પગે લાગુ, કારણ કે એવો આત્મા મળવો અને એવું જીવન જીવવું. મારા પપ્પા મારી લે તો કાંઈ ન બોલતા, મારતા. બાળપણમાં મગજ તો ગરમ હોય. પહેલાના જમાનાના ભાયડા હોય ને, એના મગજ ગરમ હોય. હવે તો ભાયડાનું ન હાલે, કાંઈ હાલતું હોય, ન હાલતું હોય એવું નથી. પણ પહેલાના જમાનામાં તો ઘરવાળા હલી ન અગાય, હલાય નહીં, કાંઈ બોલાય નહીં, કાંઈ ન થાય. એટલે એ મારા મમ્મી તેવું તો હું વખાણ ઓલું નથી કરતો, પણ એ આત્મા ખરેખર બહુ સારા. અને રોજ સવારે દીવા આરતી, ભગવાનનું નામ, આ તે 4-5 કલાક સવારે અને 2-3 કલાક સાંજે, રોજ એનો ભક્તિનો સમય. એનું જીવન અને છેલ્લે સુધી એને પરાધીન બન્યા નહીં ને ત્યાં સુધી, છેલ્લે 2-3 દી સુધી દીકરાના વહુ તેને જમાડ્યા. એટલે પથારીમાંથી, પણ એને પથારીમાં કાંઈ તકલીફ પડી હોય, એને કાંઈ જીવનમાં પથારી બગાડી હોય, પણ એને એની પરાધીન બન્યા જ નહીં. રસોઈ પોતાના હાથે કરી લેતા.
હાલે ને ત્યાં સુધી બધું કરવું, હાલે ત્યાં સુધી થોડું ઘણું કામકાજ કરાવે, કોઈ જાતનું. અરે હું તો બાળક કહેવાઉં ને, હું અહીંયા જાઉં ને એટલે રાતના ભજન સત્સંગ કર્યો થાક્યો ને હું અહીંયા સુઈ જાઉં. હું કહું માડી હું કાંઈ નહીં કરાવું તો એનામાં તેવડ ન હોય, ડગુમગું થતા રસોઈ કરીને કેમ કે તું આવ્યો ને તને જમાડી દઉં એટલે મને સારું મારે તું અહીં જમ ને તો 500 રૂપિયા દક્ષિણા આપી મને. મેં કીધું પણ માં હું જાઉં ત્યારે ગમે ત્યારે આપે. મને કે મેં કીધું મારા તું રાખ 2 બાજુ. મેં કીધું મારી કેવી. અને કોઈ દિવસ કાંઈ વસ્તુ મગાવી ને હું એને કોઈ દિવસ મારી પાસે એ પૈસા એ કે તારા પૈસા ન લેવાય. એનો ભાવ તમે વિવેકની વાત છે. એક માનો વિવેક છે ને, માં ભલે આપણે હું ભાવ જગતમાં નથી જતો, તો કઠોર છું, હું રોયો નથી, પણ મને હૃદયથી એમ તો થયું કે ના કંઈક નહીં એના જીવનમાં કાંઈ કરે. મને લૌકિક ન આવડે, લૌકિક હું ન કરી શકું. હું રોયો નથી, ભાઈ રો તો મેં કીધું રોમાય રોવાનું હોય, રોવાનું હોય, પ્રેમથી આંસુ પડી જાય એ વાત આખી અલગ છે. બાકી લૌકિક એટલે ભાઈ તો બિચારાનો ભાવ જ, પણ લૌકિક મારાથી થાય જ નહીં, લૌકિક કરાય નહીં. અને કાંઈક એવો પ્રેમનું વાતાવરણ અને આંખમાંથી આંસુ વહી જાય એ વાત અલગ છે. પણ એ ભાઈ હું તમારી કંઈ ખોટું નહીં બોલું, આત્મા ખરેખર સારો અને બહુ ઊંચો આત્મા, કાંઈ ઘટે નહીં. મારા મમ્મીનું શરીર શાંત થઈ ગયું. હા તમારા ઘરે મને કહેતા, મને કે ખરે મને તું હાય મેં કીધું એટલે મને તમારી યાદી હતી અને તમે કુદરતી આવ્યા મને કહેતા. પછી મને પૂછ્યું હતું, મને કે એ જ્ઞાતિ કે બધી તો હરી જ આય કે મેં એના ઘરનું ખાધું કોઈ દી નો ખાય, અડે નહીં. તમારો ભાવ હતો ને એટલે ખબર નહોતી. એ તો નાત જાતમાં એ તો ચોખ્ખા બહુ ચોખ્ખા પડછાઈ પડી જાય ને એ રીતે કોઈ વસ્તુ અડી જાય ને તો એ ન હલાવે. અરે નાયા વગર છે ને મંદિર નાડવા ન દે. કે તું નાઈને આવ્યો છો મારી મૂકો વાહ મને કે નાઈને આવ્યો છો મૂકો વાહ તો ભલે ચોઈ કે બાકી ન અડવાય. નો નાયો ને ચોખ્ખાઈ એટલી મને કે હું કેટલી ચોખ્ખી અને મારે ચોતો કરી મારા હાલ એ કે આ મારે પરાધીન મારી હાથ જોઈ જાય પ્રેમ. અને કોઈ દી એને એ મને બોલ્યા હોય ને આ વસ્તુ લઈ આવો એટલે ચોથી કે 5મી કલાકે એ વસ્તુ લેવો. કોઈ દી મેં વાર નથી લગાડી, કારણ કે એને કંઈક ફરસાણ જોતું હોય, કંઈક બિસ્કિટ જોતા હોય, આ બિસ્કિટનું બચ્ચું જોતું હોય, બાકસનું બટલું જોતું હોય, કાં ઘી દેવા માટે જોતું હોય, કાં રૂ જોતું હોય, તો કોઈ પણ વસ્તુ જોતી હોય ને તરત જ એ નહીં મેં કે આઈ લઈ આવું. આળસ એક વસ્તુ યાદ રાખજો, તમને કોઈ સંત મહાપુરુષ ગુરુ અથવા માતા પિતા તમને કાંઈ કહે ને કદાચ કોઈ વસ્તુ લેવાની કે તમે કોઈ આળસ ન કરો. તમારી પાસે તમારી ક્ષમતા હોય તો, કારણ કે એ છે ને તમે એ અવસરને તમે માણો છો. કારણ કે આ શરીર છૂટી ગઈ, હવે શરીર છૂટી ગયું, હવે શું કરવાનું મારે લ્યો, હવે હું કરીશ, પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. શરીર છે ત્યાં સુધી શરીરની તમે પરમાત્માએ તમને એક બોનસ આપી. તો કે કઈ બોનસ આપી? તો કે શરીર રૂપીને શ્વાસ રૂપી. શરીર અને શ્વાસ રૂપી બોનસ છે એનો સદુપયોગ કરો ને તો તમને સદુપયોગ કરવા માટેનો ચાન્સ છે એ કોઈ કે તમને અવસર મળે નહીં ચૂકોમાં. તો કે શ્વાસ બંધ થઈ, અત્યારે મને છાતીમાં જરાક દુખતું ફટાકીઓ ફૂટી જાય તો તેમાં કે મારા બાપનો માલ છે પછી હું કઈ કરી શકું સમજાય હું એમ. આ સંસારમાં તમે તમારા જીવનમાં સારા વાતાવરણ, પવિત્ર વાતાવરણ, સારા વિચાર, સત્સંગ, ભજન, પરમાર્થ કોઈ દી મૂકોમાં તમે એ સિવાયનું જીવન તો કાંઈ એ જીવનની કોઈ કિંમત નથી. કીડી હોય ને એને ઘરવાળાના છોકરા થઈ જાય, કીડીને છોકરાને ઘરવાળા થઈ જાય કે નહીં? ગધેડા નહીં થાય. પણ પરમાર્થી કહેવાય ગધેડો, બિચારો સહન કરે એટલું કહેવાય. પરમાર્થી તું કેમ કેવું? બીજું એની પાસે એવો વિચાર ન હોય કે હું આનું આમ ભલું કરું. હોય એની અંદર હશે કાંઈક હોય, દરેકની અંદર હોય. પણ મારું કહેવાનું થાય કે તમારા જીવનમાં તમારાથી કોઈનું ભલું થાય, કોઈ સારો વિચાર આવે, કોઈ પરમાત્માનું ભજન હોય, કોઈ સત્સંગ હોય, એ તમે કોઈથી મૂકો માર્યા. બોલો સદગુરુ મહારાજ. ગોરધનભાઈ થોડુંક બોલે ને
પછી આપણે સંતવાણીનો દોર ચાલુ કરીએ. તમારે